સુરતથી સમાચાર સેવાકીય કાર્યો થકી હર્ષ સંઘવીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। સુરતમાં 250થી વધુ સ્થળે સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે। અનાથ પરિવારને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું। જન્મદિવસે શુભેચ્છા બેનર કે હોર્ડિંગ્સ ન લગાવવા હર્ષ સંઘવીએ અપીલ કરી છે। હોર્ડિંગ્સ કે બેનરના બદલે સેવાકીય કાર્યો કરવા તેમણે અપીલ કરી। હર્ષ સંઘવીએ કહ્યું કે સેવાકીય કાર્ય કરશો એ મારા માટે મોટી ભેટ છે। કે કોઈ બી પ્રકારના ફોટા બેનર હોર્ડિંગ બુકેની બદલે સાચા મિત્ર તરીકે સમાજમાં કોઈ બી વ્યક્તિના ચહેરા ઉપર ખુશી લાવી શકો તેવા સેવા કરીને મારા જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ આપવા માટે વિનંતી છે। આજે સુરત શહેરમાં 250થી વધારે જગ્યાઓ પર જે સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાભાવી લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ વોર્ડો દ્વારા મારા સૌ સાથી કાર્યકર્તાઓ દ્વારા જે સેવાના કાર્યક્રમોનું આયોજન કર્યું છે તેવા સૌ સાથીઓને હું સર્વપ્રથમ ખૂબ ખૂબ આભાર માનું છું। આ જ પ્રકારે ગુજરાતભરમાં ગાંધીનગર અમદાવાદ અલગ અલગ જિલ્લાઓમાં જે સેવા કાર્યોને આજે કાર્યક્રમ દ્વારા જે લોકોને અને લોકોના ચહેરા ઉપર જે સ્મિત લાવવાનું કામ કર્યું છે એવા બી મારા સૌ સાથીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। ગૌ હત્યારાઓને લઈને પણ હર્ષ સંઘવીએ આપી ચેતવણી। 1 વર્ષમાં 15થી વધુ ગૌ હત્યારાઓને સજા અપાવી ગૌ માતાની રક્ષાની જવાબદારી સરકારની હોવાનું હર્ષ સંઘવીએ કહ્યું। તેમણે કહ્યું કે ગૌ હત્યારાઓ સામે હજુ વધુ કડક કાર્યવાહી થશે। ગૌ હત્યારાઓને સજા અપાવવી મારો સંકલ્પ છે। ગૌ માતાની પૂજા કરીને દિવસની શરૂઆત કરી છે। ગૌ માતાની રક્ષા કરવાની જવાબદારી જે રાજ્યના નાગરિકોએ આપી છે એ ગૌ હત્યારાઓને આ 1 વર્ષમાં 15થી વધારે ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। આવતા વર્ષે આનાથી વધુમાં વધુ ગૌ હત્યારાઓને સજા કઈ રીતે અપાય એ જ મારા આ વર્ષનો સંકલ્પ છે। તો ડ્રગ્સનું દૂષણ ફેલાવનારાઓને હર્ષ સંઘવીનો સ્પષ્ટ સંદેશ। ડ્રગ્સના દૂષણ સામેની લડાઈ હું મજબૂતાઈથી લડીશ। યુવાધનને નુકસાન પહોંચાડનારાને છોડવામાં નહીં આવે। ડ્રગ્સના દૂષણ સામેની મારી લડાઈ ચાલુ છે। ગઈકાલે રાજ્યમાં 8 સ્થળે ડ્રગ્સ વિરુદ્ધ ઓપરેશન ચાલ્યું તેવું હર્ષ સંઘવીએ કહ્યું। ડ્રગ્સનું દૂષણ ફેલાવનાર એક લોકોને આપ જોઈ રહ્યા છો। કાલે જ સુરત શહેર પોલીસે એક અદ્ભુત ઓપરેશન કર્યું। ગુજરાતભરમાં કાલે 8થી વધારે જગ્યા પર ઓપરેશનમાં સફળતા પ્રાપ્ત થઈ। ડ્રગ્સના આ દૂષણખોરો સામે મારી લડાઈ છે અને આ લડાઈ હું મજબૂતાઈથી લડીશ। ગુજરાતમાં ગુજરાતના યુવાધનોને નુકસાન પહોંચાડનાર એક લોકોને હું ટીકા કરીને છૂટી જવાની બદલે આ લોકોની સામે મજબૂતાઈથી લડીશ અને લડીને આ દૂષણને સાફ કરવામાં સમાજના સૌ લોકોને સાથે રાખીને આ દૂષણની સામે લડતો રહીશ। દીકરીઓને ન્યાય અપાવવા માટેનું જે ફાસ્ટ ટ્રેક કામગીરી ચાલી રહી છે એ કામગીરીમાં વધુ ઝડપ કઈ રીતે આવે તે માટે કામ કરીશ। મારી જે જવાબદારી રાજ્યના નાગરિકોએ મને આપી છે એ જવાબદારી અદા કરવા માટેનો પ્રયત્ન કરીશ।